चलो बाळको हवे गईकाले આપણે જોયું તે પ્રમાણે આ દાખલા નંબર 6 સુધી આપણે જોયેલા હતા. હવે 7, 8, 9 એ જોઈ લઈએ છીએ. sin 2x plus cos x બરાબર 0 એવું છે. અહીંયા બંને વિધેય જુદા જુદા છે, તો હું એને આવું કરી દઉં છું માઇનસ cos x. તો sin 2x આવું પણ થઈ શક્યું, પણ એ રીતે જવા દઈએ. નવું નથી કરવું. cos એટલે sin π/2 એટલે 3π/2 પ્લસ x કરી દે તો થઈ જાય. પણ આપણે આવું લખીએ કે 2 sin x into cos x વત્તા cos x બરાબર 0. cos x કોમન કાઢું તો 2 sin x પ્લસ 1 બરાબર 0. એટલે cos x બરાબર 0 થશે, અથવા 2 sin x પ્લસ 1 બરાબર 0. એટલે આ થશે cos x બરાબર 0 અથવા sin x બરાબર -1/2. હવે તો સવાલ નથી, પણ અહીંયા cos -1/2 sin x બરાબર -1/2, તો ત્રીજા ચરણની અંદર sin માઇનસ છે તો sin 7π/6. બસ બંનેના cos x બરાબર 0 તો x બરાબર cos ક્યારે શૂન્ય થાય આપણે જોયું, 2k + 1 into π/2 કે belongs to z. અહીંયા x બરાબર k પાઈ પ્લસ -1/k, ચલો n હતો અહીંયા k આવે, into 7π/6 where k belongs to z. તો આ એના 7મા દાખલાના આપણે ઉકેલ થાય એમ કહેવાય. બીજો જોઈએ 8મો. 9મો તમારે ગણવાનો છું, 8મો ગણાવું છું. 6² 2x is equal to 1 minus 10 2x. 6² 2x बराबर 1 minus 10 2x. तो 6² x is equal to 1 plus 10² x. बधाने હું 10 માં રૂપાંતર કરી દઉં. 1 plus 10² x 1 minus 10 2x. બંનેને આ બાજુ લઈ લો મેં. 1 plus 10² x minus 1 plus 10 2x is equal to 6. 10² 2x. अब 1 1 બે કટ થઈ જશે. 10² 2x વત્તા 10 2x is equal to 0. 10 2x કોમન કાઢી લઉં. 10 2x plus 1 બરાબર 0. એનો મતલબ એવો થયો 10 2x બરાબર 0 અથવા તો 10 2x બરાબર -1. આ બાજુ આવ્યો તો -1 કિંમત ક્યારે આવે, તો 10 બીજા ચરણમાં 3π/4. સો 2x is equal to k પાઈ 2k પાઈ. k belongs to z. અને આના માટે અથવા કરીને અહીંયા લખું છું આ વ્યાપક ઉકેલ k પાઈ પ્લસ 3π/4 k belongs to z. અહીંયા બે કટ થઈ જશે એટલે આપણને ઉકેલો બે ઉકેલો મળે. x is equal to k પાઈ k belongs to z અથવા x is equal to k પાઈ પ્લસ 3π/4 k belongs to z. બંને લખી રાખો.
કહો કરાય ખોટી વાત છે કોણ ઓ ખોટી વાત છે ચલ અરે ફોન કરે ને ખોટી વાત છે ના થાય લઈ ગયેલા ખરા ખ્યાલ કેવું કામ ગરમ પાણી કે ઉકાળા પીવા ના ના બધું ગરમ પાણી ઉકાળા પણ પીવા કાઢજો ના મજા તમે તો ઘેરની ઘેર છે ઘેરની ઘેર છે ને તમે અમારે લુણાડ જેમ જવાનું થાય ને તમે કંઈક એટલે જ પીવાનું લુણા માટે શું કરવા છે બસ કેટલું ભરાયું જો મૂકી રાખી તો રાત્રે આવે રાત્રે ચલો નવમો દાખલો છે બાળકો sin x sin 3x ને sin 5x તમારે શું કરવાનું sin 5x વત્તા sin x કરવાનું વત્તા cos 3x પછી પહેલા બે છે sin 5x અને sin x છે એટલે s પ્લસ s કરવાનું s પ્લસ s બરાબર 2sc પછી sin 3x બંનેમાંથી કોમન નીકળશે અમો ગણાયો છે તે પ્રમાણે ગણવાનું થશે બરાબર એકદમ સરસ મજા આવશે અને ત્યાર પછી આપણે સૂત્રો તરફ જોઈએ છે લખો નીચે સાઇન સૂત્ર ત્રણેક સૂત્રો છે બાકી વધારે કંઈ છે નહીં ત્રિકોણમિતિના જે ઉપયોગો છે એના જેવું જ એના ઉપરથી સાઇન સૂત્ર આપણે જોવાનું છે આવું કોઈ ત્રિકોણ છે ત્રિકોણ એબીસી ખૂણા એ ની સામેની બાજુ એટલે સ્મોલ એ ખૂણા બી ની સામેની બાજુ સ્મોલ સી ખૂણા સી ની સામેની બાજુ એટલે સ્મોલ સી એના ઉપરથી સાઇન સૂત્ર બનશે a अपन sin a b अपन sin b c अपन sin c ઘણી જગ્યાએ બરાબર 2r કે આવું લખેલું આવશે પણ આપણે અહીંયા નથી એટલે આપણે સાઇન સૂત્રમાં 2r નો ઉપયોગ નહીં કરીએ આ જ યાદ રાખવાનું છે ઘણીવાર કદાચ ચોપડીની અંદર આવું પણ લખેલું છે સાઇન એ આપણને બધો જ ગુણોત્તર ઊંધો લખે તો પણ કોઈ વાંધો નથી સાઇન સી અપન સી આ જે સૂત્ર છે એને સાઇન સૂત્ર તરીકે ઓળખીશું આ જો ખૂણો જો થીટા હોય તો એના પરથી કોસ સૂત્ર આ સાઇન સૂત્ર આ કોસાઇન સૂત્ર કોસ થીટા બરાબર બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર અપન 2bc એટલે કે જો કોસ થીટા થીટાની જગ્યાએ હું કોસ એ કહું ખૂણો એ બનાવતી બે બાજુઓના વર્ગોનો સરવાળો બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર અપન 2bc આ જ રીતે મારે જો કોસ બી લખવું હોય આ ખૂણો તો શું થશે એ સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અપન 2ac અને મારે કોસ સી લખવું હોય આ માટે તો આ બેના વર્ગોનો સરવાળો a स्क्वायर प्लस बी स्क्वायर माइनस सी स्क्वायर अपन 2ab तो कोसाइन सूत्र અને આ સાઇન સૂત્ર બે સૂત્રો તમે લખી નાખો અને આને 10 વખત લખી અને આપણે તૈયાર પણ કરવાના છે
બીજા સૂત્રો છે, હવે પ્રક્ષેપ સૂત્રો છે, પણ તે હમણાં નથી એટલે આપણે એને હમણાં ગણતા નથી. જો આ બે લખી કાઢ્યા હશે તમે. હવે સ્વાધ્યાય તરફ જઈએ. કોઈ પણ ત્રિકોણ એબીસી માટે a બરાબર 18, b બરાબર 24 ને c બરાબર 30 હોય તો નીચેના મૂલ્યો શોધો. a b અને c. b બરાબર 24, c બરાબર 30. તો આપણે cos a cos b cos c sin a sin b અને sin c શોધવાના. ચલો પહેલા cos a શોધી કાઢીએ. cos a બરાબર આપણું સૂત્ર પ્રમાણે b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર અપોન 2bc. આને યાદ કેવી રીતે રાખો? a હોય તો ત્રિકોણ એબીસી ના a સિવાયને બે કયા આવે તો કે b અને c. b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર a છે એનો બાદબાકી અને અહીંયા તો આ બે મૂકી દેવાના છે, બરાબર. બસ આ રીતે યાદ રાખવાનું છે. b સ્ક્વેર 24 નો વર્ગ c સ્ક્વેર 30 નો વર્ગ 18 નો વર્ગ છેદમાં 2 ગુણ્યા 24 ગુણ્યા 30 576 900 18 નો વર્ગ आपने 14 324 24 દુ 48 ગુણ્યા 30. હવે આ બેનો સરવાળો કરીએ. જો 6 7 9 ને 5 14 માઇનસ 324 0 8 3 24 4 2 વધ્યા 4 3 12 13 14 7 માંથી 2 જાય તો 5 અને 14 માંથી 3 જાય તો 9 11 તો 1152 છેદમાં 1446. જોઈ લઈએ આપણે જવાબમાં શું થાય છે. તે છેદ ઉડાડવાનો થાય તો આપણે આગળ વધીશું અને નહીં ઉડાડવાનો થાય તો છેદ ઉડાડવાનો થાય છે એટલે આપણે આગળ જઈએ. 4 અને 5 આવે છે એટલે 1446 ભાગ્યા 5 કરીએ 10 ને 4 44 8 એટલે 288 અને 288 ગુણ્યા હું 4 કરું 8 4 3202 3 વધે 8 4 32 35 3 વધે 8 4 4 8 8 ને 3 11 1152 એટલે 228 એ ઉડે છે અહીંયા 5 અને અહીંયા આવશે 4 એટલે 4 ના છેદમાં 5. કોની કિંમત આવી? આ cos ની કિંમત આવી. હવે આપણે cos b નું તમારે શોધવાનું, cos c નું તમારે શોધવાનું. મેં ખાલી cos a નું શોધ્યું. હવે મારે sin a શોધવાનું છે. sin સ્ક્વેર a બરાબર 1 માઇનસ cos સ્ક્વેર. 1 માઇનસ 16 ના છેદમાં 25. 25 માંથી 16 જાય તો 9 ના છેદમાં 25 sin સ્ક્વેર a.
તો sin a બરાબર 3/5 બરાબર. એટલે sin a બરાબર 3/5. આ રીતે તમે cos b cos c અને cos c sin b અને sin c તમારી જાતે શોધવાનું. આને લખી રાખો. ચલો ત્રીજો મેં ગણીશ, ચોથો તમારે ગણવાનો, પાંચમો મેં ગણાવું છું. પછી LHS થી શરૂઆત કરીએ, મજા આવશે. આપણું સાઇન સૂત્ર છે બરાબર કે ધાર. તો વોટ ઇઝ એ? આપણું એ પ્રમાણેનું છે ને, આ પ્રમાણેનું છે. એ ને અહીં મૂકી દો, કે ને નીચે મૂકી દો, એટલે એ બરાબર sin a upon k. આવું થાય ને. sin a upon k બરાબર a. તો a ની કિંમત મૂકી. b ની કિંમત શું મુકાય? c ની કિંમત લસા લઈ લઈએ. કે લસા છેદમાં sin c upon k. તો k કટ થઈ જશે. આ લખી રાખવાનું બાજુમાં. હવે sin a વત્તા sin b s પ્લસ s 2sc a પ્લસ b બાય 2 ઇન્ટુ cos a માઇનસ b બાય 2 અપન sin c. તો 2 sin c બાય 2 ઇન્ટુ cos c બાય 2. પેલું બાય 2 ના સૂત્રો મેં લખાયેલા તમને યાદ હશે. તો આપણે આ મૂક્યું. હજુ મજા આવશે હવે. હા, હવે આ ત્રિકોણ પરના દાખલાઓ છે બધા જ. એટલે ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો કેટલો? 180. એટલે a પ્લસ b પ્લસ c બરાબર 180 ને આપણે શું કહીએ છીએ? પાઈ. આનો વધારે ઉપયોગ થશે. તો a પ્લસ b બરાબર પાઈ માઇનસ c. તો a પ્લસ b આ બાય 2 બધાને 2 વડે હું ભાગી નાખું તો a પ્લસ b બાય 2 બરાબર શું મૂકી શકીએ? પાઈ બાય 2 માઇનસ c બાય 2. એટલે હવે હું આ કિંમત અહીં મૂકું. હવે આ તમારે લખી રાખવાનું. કઈ જગ્યાએ લખવાનું? તો કઈ લખવાનું? ચલો અહીંયા 2 તો કટ થઈ ગયા. sin પાઈ બાય 2 માઇનસ c બાય 2 ઇન્ટુ cos a માઇનસ b બાય 2 અપન sin c બાય 2 ઇન્ટુ cos c બાય 2. sin પાઈ બાય 2 માઇનસ થીટા એટલે આ શું થશે? cos c બાય 2 ઇન્ટુ cos a માઇનસ b બાય 2 sin c બાય 2 ઇન્ટુ cos c બાય 2. આ બે ઉડી ગયા તો આ શું મળી ગયું આપણને?
RHS બરાબર. જોયું? આ થોડા ધીરે ધીરે ગણવાના જેવા દાખલાઓ છે. આની અંદર ઉતાવળ કરવા જેવી નથી. શાંતિથી જુઓ, માણો અને ત્યાર પછી ગણો. પાંચમો દાખલો આ જ પ્રમાણે તમારે ગણવાનો છે, એટલે હું નથી ગણાવતો. અરે ચોથો, હું પાંચમો ગણાવું. LHS થી RHS જવું કે RHS થી LHS જવું, ગમે તે બધું સરખું. હું RHS થી જઉં છું. b ની કિંમત મૂકો. sin b by k sin c by k sin a by into cos a by 2 a by k. પેલું કે લસા લઈને ઉડી જઈએ છીએ તો આપણને ખબર ઉડી જાય છે તો ખબર ને આપણને. એટલે અહીંયા શું રહેશે? sin b માઇનસ sin c. આ બેનો લસા અને આ કે ઉડી જશે એટલે શું રહેશે? છેદમાં sin a into cos a by 2 s માઇનસ s એટલે 2cs. આ સૂત્રો બરાબર પાક્કા આવડવા જોઈએ. એટલે b પ્લસ c by 2 into sin b minus c by 2 अपन sin ए तो है इंटू cos ए बाय 2 आ ऊपर लई लीधું. sin ए નો સૂત્ર sin ए बाय 2 इंटू cos ए बाय 2. चलो હવે શું ઉડી જશે? પહેલા તો cos ए बाय 2 તો ઉડી ગયા, બગડો પણ ગયો. હવે આ બે આ રહ્યા છે તો આપણે પેલું સૂત્ર બનાવેલું કે b પ્લસ c બાય 2 તો પાઈ બાય 2 માઇનસ a બાય 2 b માઇનસ c બાય 2 sin a બાય 2 cos પાઈ બાય 2 માઇનસ થીટા એટલે sin થીટા sin a બાય 2 ઇન્ટુ sin આ બે ઉડી ગયા એટલે શું રહ્યું? sin b minus c by 2 बराबर LHS. बराबर આપણે ફરતા ફરતા જઈ પાછા LHS સુધી પહોંચી ગયા. ફરી એક વખત હું સમજાવી દઉં, તમે જોઈ લીધું હશે. બરાબર, ફરી એક વખત જુઓ. શું કર્યું આપણે? RHS થી શરૂઆત b ની અને c ની કિંમત મૂકી દીધી. કે ઉપરનો સાઇન અહીંયા નીચે કે એટલે ઉડી ગયો. આ s માઇનસ s સરવાળાનો ગુણાકારમાં s માઇનસ s બરાબર 2cs તમારા બહારના પાછળ તમે લખેલું હશે. આ લખી દીધું. પછી cos a બાય 2 તો અહીંયા છે જ. પછી sin a ના શું ભાગ પાડે? 2 sin a બાય 2 ઇન્ટુ cos a બાય 2. તો cos a બાય 2 બે ઉડી ગયા તો sin a બાય 2 રહ્યા અહીંયા. હવે sin a બાય 2 રહ્યા પછી અહીંયા b પ્લસ c બાય 2 a પ્લસ b પ્લસ c બરાબર પાઇપ મૂકીને મેં હમણાં આગળ ગણાયેલું ને એવું b પ્લસ c બાય 2 એટલે શું થયું? પાઈ બાય 2 માઇનસ a બાય 2. cosનું શું થઈ જાય? sin. આ તો છે જ તો આ sin sin બે ઉડી જશે. આ બે તો sin b માઇનસ c બાય 2 બરાબર LHS. છે મજાનો દાખલો. તો આ પ્રમાણે ઘેર તમે પણ પ્રેક્ટિસ કરજો, ફરીવાર ગણજો. તમે જેટલા આગળ આવડે એટલા ગણજો. બાકી જે પ્રમાણે મેં નવીનતા હશે એ પ્રમાણે મેં ગણાયા કરીશ. જો કોઈ પ્રશ્ન હોય તો મને મોકલી આપજો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક નાના ટેસ્ટનું પણ આયોજન કરવાનું છે. જોઈએ
3.1, 3.2 અને 3.3 પત્યા છે. તો એનો એક નાનો ટેસ્ટનું આપણે આયોજન કરીશું, પણ પહેલાં તમે આની સાથે તૈયારી જરા કરતા રહેજો, આપણો ટેસ્ટ છે એટલે. થેન્ક યુ.